વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. આજે આપણે બનાવીશું વણેલા ગાંઠિયાની રેસીપી. આ ગાંઠિયા દરેક ગુજરાતીઓના ફેવરિટ હોય છે. તો આજે હું એક કંદોઈ પાસે જ આ વણેલા ગાંઠિયા બનાવવાની છું. આ ગાંઠિયા હું વિલેજ પર એક નાનો એવો પ્રોગ્રામ છે તેમાં બનાવી રહ્યા છીએ. તો તેમાં વણેલા ગાંઠિયાનું પરફેક્ટ માપ સાથે આજે આપણે વણેલા ગાંઠિયા બનાવીશું. વણેલા ગાંઠિયા તમારા ઘરે બનાવવા માટે તમારે કોઈ પણ પ્રશ્ન હશે તો આ રેસીપી જોયા પછી એ નહીં રહે. ગાંઠિયા બનાવવા માટે કયો લોટ વાપરવો, લોટ કેવી રીતે બાંધવો અને ગાંઠિયા કેવી રીતે વણવા અને કેવી રીતે તળવા એ બધી જ માહિતી હું આજના વિડીયોમાં બતાવીશ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો અત્યારે હું 1 કિલો બેસનના માપથી બધું જ માપ લઈ રહી છું. તો સૌથી પહેલાં એક બાઉલમાં આપણે રસ હિંગ લઈશું. હવે આપણે હિંગમાં પાણી નાખીશું અને હિંગને પલાળી રાખીશું 1 કલાક માટે. આ હિંગ સ્પેશિયલી વણેલા ગાંઠિયામાં જ વપરાતી હોય છે, પણ તમારી પાસે રસ હિંગ ન હોય તમે જે હિંગ ખાતા હોય તે પણ લઈ શકો છો. હવે આપણે 1 કિલો બેસન લીધેલો છે તેને આ રીતે આપણે ચાળીને લેવાનો છે. હવે આપણે 12 ગ્રામ ટાટા યસ સોડા લઈશું. સ્પેશિયલી ગાંઠિયાના જ છે, તેની જગ્યાએ તમે સાજીના સોડા પણ લઈ શકો છો. જે રેગ્યુલર આપણે ભજીયામાં વાપરતા હોય તે પણ લઈ શકાય છે. 20 ગ્રામ મીઠું લઈશું અથવા તો તમે સ્વાદ અનુસાર પણ લઈ શકો છો. હવે આપણે 100 ગ્રામ તેલ લઈશું. તેલ પણ તમે જે પણ ખાતા હોય તે તમે લઈ શકો છો. સાથે જ આપણે અજમો અને મરીને આપણે અધકચરા વાટી લેવાના છે. હવે આપણે 1 કિલો બેસન લીધેલો છે તેને આ રીતે આપણે ચાળીને લેવાનો છે. હવે બેસનની અંદર આપણે 100 ગ્રામ તેલ લીધેલું હતું તેને આપણે બેસનની અંદર એડ કરી દઈશું. હવે એક વાસણની અંદર યસ ટાટાના સોડા, મીઠું, આપણે જે હિંગ પલાળીને રાખી હતી તેને પણ આ રીતે મસળી લઈશું. હિંગને પણ આપણે સોડા અને મીઠા જે વાસણમાં લીધેલા છે તેની સાથે જ મિક્સ કરી લઈશું. હવે આ બધું સારી રીતે હાથથી મિક્સ કરી લઈએ. હવે આ આપણે મિક્સ કરેલું પાણી છે તે બેસનની અંદર એડ કરીશું. હવે બધું જ મિક્સ કરતાં લોટ બાંધીશું. આ લોટને આપણે પહેલાં કઠણ બાંધવાનો છે. આની અંદર જરૂર પડે તો નોર્મલ પાણી પણ એડ કરતા જશું. પાણી આપણે એકદમ થોડું થોડું નાખવાનું છે. આમાં આપણે ઉપરથી વધારે લોટ નાખવો નહીં, નહીંતર બધા જ માપમાં ફેરફાર થઈ જશે અને ગાંઠિયા પોચા નહીં બને. એટલા માટે ધ્યાન રાખવાનું છે કે પહેલેથી જ લોટ કઠણ બાંધવાનું. તો આ બધા જ માપ પ્રમાણે આપણે 1 કિલો લોટ લીધેલો છે અને તેને બાંધી દઈશું. અત્યારે આપણે તરત જ ગાંઠિયા બનાવવાના છીએ તો મસળી લઈએ. પહેલાં આપણે થોડો લોટ કઠણ બાંધેલો હતો. હવે તેમાં થોડું થોડું પાણી નાખી અને લોટને થોડો ઢીલો કરીશું. પણ તમારી પાસે ટાઈમ હોય તો 1 કલાક ઢાંકીને રહેવા દેવો. તો આપણે પાણી નાખતા મસળી લઈશું. અત્યારે મારે લોટની ક્વોન્ટિટી વધારે છે, વધારે મસળતા વાર લાગશે. તો તમે જેમ જેમ મસળશો તેમ લોટ એકદમ માખણ જેવો થઈ જશે અને હાથ પર ચોટશે પણ નહીં અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે. હવે આપણો આ લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો આ રીતે રેડી કરવાનો તમારે રહેશે. હવે થોડું તેલ નાખીશું અને તેલ નાખી ફરી મસળી લઈશું. હવે તમે જોઈ શકશો કે આપણો લોટ એકદમ રેડી છે ગાંઠિયા વણવા માટે. હવે આપણે એક કડાઈમાં તેલ નાખીશું. તેલને ગરમ કરી લઈશું. ગાંઠિયા વણવા માટે કમ્પલસરી લાકડાનો જ પાટલાનો ઉપયોગ કરીશું. તેના પર જ ગાંઠિયા બનાવવાની મજા આવશે. હવે તમે જોઈ શકશો કે આપણે લોટમાંથી નાની લૂઈ લઈને તેને પાટલા ઉપર સારી રીતે મસળી રહ્યા છીએ. આ લોટ રોટલીના લોટ કરતાં થોડો જ કઠણ રહેશે તો જ તમને વણવાની મજા આવશે. તો આ ખાસ ટીપ તમે જોજો જ્યારે તમે બનાવો ત્યારે. એનાથી ખરેખર રિઝલ્ટ સારું આવશે તમારા ગાંઠિયાનું. આ રીતે થોડો થોડો મસળીને ગાંઠિયા બનાવતા જવા. હવે આ લોટ સરસ મસળાઈ ગયો છે. હવે તેની ઉપર થોડા અજમા અને મરી નાખીશું. ફરી તેને આ રીતે ફોલ્ડ કરી લઈશું. બરાબર અજમો મરી લોટ સાથે મિક્સ કરી લઈશું.
હવે લોટને તેલમાં થોડો ડીપ કરીશું અને ફરી મસળીશું. હવે તમે જોઈ શકશો કે આપણો લોટ કેટલો મુલાયમ સોફ્ટ છે. લોટનો લુવો લઈ અને તેલમાં નાખીશું. તેલ વધારે ગરમ હશે તો ગાંઠિયા ઉપરથી કડક થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તો ખાસ ગેસ ધીમો અને તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ. હવે આપણે ગાંઠિયા વણીશું. હવે ગાંઠિયા વણવાની રીત તમે ખાસ ધ્યાનથી જોજો. ખૂબ જ સરસ પડાય છે. આપણે હથેળીના સાઈડના ભાગથી ગાંઠિયા વણવાના છે. આ રીતે નીચે ઉપર નીચે એ રીતે કરતાં ગાંઠિયા વણાતા જશે. લોટને પાસો લેતા જવાનો. આખી આ સ્ટ્રિંગ થાય તે સાથે જ ઉમેરી દેવાની છે તેલમાં. ગેસની ફ્લેમ એકદમ સ્લો છે. ધીમે ધીમે જ એને ચડવા દેવાના છે. હવે આપણા ગાંઠિયા તળાય ત્યાં સુધીમાં આપણે ફરી બીજા ગાંઠિયા પણ વણીને તમને બતાવી દઉં. હવે તમે જોઈ શકો છો ગાંઠિયા એકદમ ફૂલવા લાગ્યા છે અને ઉપર પણ આવવા લાગ્યા છે અને અંદર ગાંઠિયા ફાટી પણ જશે. ગાંઠિયા ઉપર તળાતા આવે એટલે તેને પલટાવતા પણ રહીશું. કમ્પલસરી ગાંઠિયા ફાટવા જ જોઈએ તો જ તે સરસ લાગે છે. તો આ ટીપ તમે અચૂકથી ટ્રાય કરજો. અત્યારે મેં રેગ્યુલર જે અમારા ઘરમાં ખવાય છે તે તેલનો યુઝ કરેલો છે. પણ જો પામ તેલમાં જે ગાંઠિયા થાય એવા એકેય તેલમાં ના થાય. પામ તેલમાં એકદમ વ્હાઈટ થાય છે. હવે ગાંઠિયા તળાઈને તૈયાર છે. તેને બહાર લઈ લઈએ. હવે સાથે આપણે મરચાં પણ તળી લઈશું. હવે તેના ઉપર હિંગ સ્પ્રિંકલ કરીશું અને સાથે તમે મરી પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો. હવે મરચાં પણ સરસ તળાઈ ગયા છે. તેને બહાર લઈ લઈએ. હવે ફરી આપણે ગાંઠિયા વણીશું અને તળીશું. તો આ રીતે ગાંઠિયાને વણતા જઈશું અને સ્લો ગેસ પર તળીને તૈયાર કરવાના છે. તો આ જ રીતે આપણે બધા જ ગાંઠિયા રેડી કરી લઈએ. તો તમે જોઈ શકશો આપણા ગાંઠિયા સરસ ફૂલ્યા છે. આની સાથે લીલી ચટણી હોય છે. લીલા તળેલા મરચાં પણ હોય છે. આમાં પપૈયાનો સંભારો, કોબીજનો સંભારો પણ તમે ખાઈ શકો છો. તો ખૂબ જ ટેસ્ટી એવા વણેલા ગાંઠિયાનો નાસ્તો તૈયાર છે. તો તમે પણ આ રીતે વણેલા ગાંઠિયા તમારી ઘરે જરૂરથી બનાવજો. ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે વણેલા ગાંઠિયા બનાવ્યા તે કેવા બન્યા. તો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે.